હેલો મિત્રો, તમે બધા કેમ છો? મજામાં ને? તો આજના હર્ષના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો સવારે 6:30 વાગ્યામાં હર્ષના યાસીન કાકાનો ફોન આવી ગયો કે ચાલો તૈયાર થઈ જાયજો, આપણે તો જવાનું છે સોખડા કરપીરે સલામ કરવા. હર્ષ તો તેના પપ્પા અને કાકા સાથે એક્સેસમાં બેસીને નીકળી ગયો છે ને આવી ગયો વણા ગામે. અહીંયા આવીને નારિયેળને ફૂલ અગરબત્તીને લઈને નીકળી ગયા પછી ડાયરેક્ટ સોખડા તરફ. હર્ષ આવી ગયો છે અહીંયા કરપીલના છેલ્લે અને આવીને હર્ષે ચડાયા ફૂલ અને કર્યા સલામ. આ છે સોખડા ગામનું તળાવ ને આ તળાવની પાર પાસે આવેલું છે સર મુબારક ને આ છે તળાવનો વ્યૂ, તમે જોઈ શકો છો. તો મિત્રો જોઈ શકો છો અહીંયા કેટલા વડીલ લોકો બેઠેલા છે ને અહીંયા બાજુમાં છે લપચિયા હિંચકા ને એવું બધું નાના બાળકોને રમાય એવું. અહીંયા વડીલની સાથે બેઠા ને ચર્ચા થઈ. અહીંયા તો મુસ્લિમ સમાજનું એક પણ ખોરડું નથી, પણ અહીંયાના ગામના લોકો પીરને બહુ જ માને છે. હર્ષ તો અહીંયા બધા સાથે મળ્યો ને મસ્તી કરી, થોડીક વાર તોફાન કરીને પછી આગળ અહીંયાથી નીકળી ગયા ધડ મુબારક તરફ. ધડ મુબારક અહીંયાથી આશરે ગામની બહાર 1 કિલોમીટર દૂર છે, જે વાડીમાં આવેલ છે મજાર. તો મિત્રો જોડાયેલા રહેજો હર્ષના વ્લોગમાં. મિત્રોને તમને જો વિડીયો સારો લાગ્યો હોય વ્લોગ આપણો, તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. કોમેન્ટ કરીને તે જણાવજો કે હર્ષના વ્લોગ તમને કેવા લાગે છે. તો મિત્રો હર્ષ અહીંયા પહોંચી ગયો છે ધડ મુબારકે. હર્ષ ને હર્ષના કાકાને એ આવી ગયા છે ધડ મુબારકે ને આવીને ફૂલ ચડાવ્યા અને સલામ કર્યા. પછી તો અહીંયાથી સલામ કરીને નીકળી ગયા સુરેન્દ્રનગરની તરફ, કારણ કે સુરેન્દ્રનગર હર્ષના દાદાને ત્યાં 11મીની નિયાજ હતી.